ગાંધીધામ જ્યાં વેપારીના અપહરણ અને ખંડણી માંગનાર ગેંગ પોલીસના સકંજામાં આવી। આરોપીઓએ ફરિયાદીનું કારમાં અપહરણ કરીને દુબઈમાં રહેતા ફરિયાદીના ભાઈને વિડીયો કોલ કરી જાનથી મારી નાખવાની ધમકી આપીને યુએસડીટી મારફતે ખંડણીની માંગ કરી। આ ગુનામાં અગાઉ પોલીસે 10 આરોપીઓને ઝડપી પાડ્યા, જેની પૂછપરછ બાદ ગુજરાત એટીએસ અને પોલીસની અલગ-અલગ ટીમે ફરાર મુખ્ય આરોપી સહિત અન્ય આરોપીઓની શોધખોળ હાથ ધરી। ટેકનિકલ અને હ્યુમન સોર્સના આધારે પોલીસે પંજાબમાંથી ફરાર 5 આરોપીને ઝડપી પાડ્યા। જાવેદ અબુ રાયચા, સોહિલ બુચડ, રિઝવાન ખીચા, મુનવર બુચડ, નાગજી દેસાઈ નામના આરોપીને ઝડપી અન્ય આરોપીઓની સંડોવણી અંગે પોલીસે તપાસ હાથ ધરી છે। જે આરોપી પોલીસ દ્વારા અત્યારે પકડવામાં આવેલા છે, જેમાં એક જાવેદ અબુ સાયચા, રિઝવાન હુસૈન ખીચા અને સોહેલ જુસફ બુચડ, એ 3 લોકોને પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા પંજાબના ભટિંડા ખાતેથી પકડવામાં આવેલા છે। આ જે 3 લોકોને પકડ્યા છે એ લોકો અપહરણ કરતા હતા અને એની સાથે સાથે બીજા 2 લોકોને પણ પકડવામાં આવ્યા છે, જે અલગ-અલગ સ્થળેથી। એમાં એક મુન્નાવર બુચડ કરીને છે, જે જામનગરનો રહેવાસી છે, અને એક નાગજી દેસાઈ છે, જે અમદાવાદનો રહેવાસી છે। એટલે ટોટલ 5 લોકોને અત્યારે પકડ્યા છે, 5 અને અગાઉના 10। અત્યાર સુધી આ કેસમાં ટોટલ 15 આરોપીઓને જે છે ધરપકડ કરવામાં આવેલી છે।